આજે દોસ્તો હું ફેક્ટરીમાં છું કેમ કે મારે આજે શું કરવું શું ના કરવું હિન્દીમાં કહે તો ક્યાં કરું હમ ચલે સાઈડ દેખને તો આજે અમે જઈશું સાઈડ જોવા માટે સાઈડ થોડીક નાની અને ગવર્મેન્ટ સાઈડ છે એટલે આજે જરાક જોઈ લઈએ મજા આવશે પગમાં મારા ચંપલ નથી આજે પહેરવાના છે તો અમે મિલનભાઈને બે જણા નીકળી ગયા સાઈડ જોવા માટે સાઈડ કેવી છે શું છે ત્યાં જઈને તમને બતાવશું તો એના પહેલાં અમે થોડીક મજાક કરી લઈએ સાઈડ જોવા જઈ રહ્યા મિલનભાઈ ને અમારા શેઠ હે નાના શેઠ ડીજે વગાડે જોરદાર કેમ કે પોરીઓ ખરો ને એટલે ડીજે વાગવામાં સાંભળવામાં મજા આવે એમને હમણાં શેઠ ને કહેવાય હમણાં લાડો કહેવાય કારણ કે લગ્ન છે બીજા મહિનામાં કઈ તારીખના કઈ તારીખના સુરુ લાદે મળે યાર સાઈડ પર પોગવા જ કરીએ છીએ પણ હમણાં બે ટ્રેક્ટર અમને નડે છે તો એને સાઈડમાં કરી પછી અમે આગળ પડીએ સાઈડ પર અમે આવી ગયા આવીને થોડુંક ચર્ચા કરી કે કાં ફિટ કરવાનું કાં નહીં કરવાય અમે ફિટ કરવા માટે ફેર બીજું માપ લીધું માપ લઈને પછી હજુ ફેર બીજું કોઈ પ્લાનિંગ નવું કરીએ નવું કરીને પછી ચાલુ કરીએ એટલે આ હપ્તામાં હમણાં આટલું થાય ને પછી બીજા હપ્તામાં વળી છે રોડ સુધી થઈ જાય હા થોડું થાય હે એ હા મિલનભાઈ સરપંચ સાહેબને એમના ઘરે છોડવા ગયા છે હું અહીંયા ઊભો છું રેતનું ટ્રેક્ટર આવે એટલે રેતનું ટ્રેક્ટર ખાલી કરાવીને પાછા જશું ફેક્ટરી જઈ અને લેબર લાવીને કામ કરશું લેબર તો છે નહીં રસ્તામાં છે પણ થોડા બધા આવે એટલે હું ટેકો કરું મદદ કરું ચાલો દોસ્તો રેતનું ટ્રેક્ટર આવે શાંતિભાઈ લઈને આવે એટલે અવાજ તો આવે પણ જોઈએ કેટલા સુધી આવે સામે જઈએ આપણે ટ્રેક્ટર થોડું મોટું હોય 4 એટલે કે 2 ટ્રેક્ટરનું વજન લઈને આવે લગભગ આ બાજુ આવે આવી ગયો મારો વાઘ આવી ગયો આવા દે તો આવે શાંતિ ટ્રેક્ટર લઈને છે બેન તમારે ખુરશી લેજો રાવ આમ સીધું જવા દે દિવસ આવવા દે પેલા મંદિર દેખાય ને त्यो કરવાનું એટલે સીધું જવા દે રિવર્સ આવે સારું વાગે चला ये दरवाजा कैसे आ गया जाके परू यार जातू कोई नहीं મળે અરે તારી ને આ રેહાણો લાગે દરવાજો મારાથી આ પકડી રાખજો ને પકડો આવા મારો હારો ભારી દોડાવે ટ્રેક્ટર કાકી ડર ભરાઈ ગયો કાકી તોડશે ઓટલો એમ હવે ઉભા રહે અહીંયા બંધ કરીને અહીંયા આ પેલા સાઈડેથી આ સાઈડ સુધી હા ઢગલી જો કાં ખબર પેલો ઘાસ ઉભી રહે ને પેલે કોટના દેખાય એટલા સુધી એટલે આવે એટલે તું એક કામ કર ને એક ઢગ્યા કર એક વચ્ચે કર એક ત્યાં કર ના હાલ તો હા બરોબર હે પછી ઓમ લેજો ઉભો दुनिया कुछ भी कहे लेकिन हम मजदूरी करना नहीं छोड़ेंगे और मजदूरी करेगा तभी तो पेट का हो सकता है और हम जा रहे हैं जगह पे तो जाएंगे भी काम भी करेंगे पर लेके जा रहे हैं वहाँ जाएंगे इसका थोड़ा कपड़ा सिलवाना है कपड़ा भी लेके साथ चल रहे और दूसरा काम है कि तगारा पाउडर जो वहाँ पर हम काम कर रहे थे वहाँ पर पड़े वहाँ से हम चलेंगे फिर साइड पे तो हम छोड़ने वाले नहीं है क्या कहना आपको बने रहो तो दोस्तों हमें આવી ગયા સાઈડ ઉપર આ है साइड जी रेत देखा है रेत પોળી કરવાની થોડોક ड्रेसिंग करवी पड़ेगा
કારણ કે જે મંદિર છે આ મંદિરના દિવાલે હિદેહિત કરવાનું છે સમથિંગ 1300 ફૂટ કામ કરવાનું. વીર બાવસી કંઈક નામ છે તો મંદિરનું. તો બન્યા રહો. રોમન એક ભણવું હોય તો મોટો થઈને શું બનેગા? શું બનેગા? ડૉક્ટર બનેગા. સારો મસ્ત વિચાર છો તારા ભાઈ. તો કદાચ ડૉક્ટરમાં ની નોકરી લાગે તો પાકિસ્તાન બોર્ડર ઉપર ને કદાચ બોર્ડર ઉપર નોકરી નહીં લાગે તો લાગેગા. અને તો દોસ્તો આવા વિચાર છે છોકરાના. કામ દોસ્તો મેં આટલું કરી દીધું, રેત પાથરી દીધી. હવે બીજે દાડે આવશું. હવે ચલીએ. અમે હવે બીજો દિવસ સાઇટ ઉપર થાય છે તો બીજા દિવસે અમે બ્લોક ફિટિંગનું કામ ચાલુ હોય, ઇન્ટરનેશનલ બ્લોક ફિટિંગ. તો બ્લોકનું કામ ચાલુ જ છે, જોજો. તો બને રહો થોડી વાર માટે, કેમ કે અમે થોડું કામ કરી લઈએ પછી થોડી વાર વળી પાછો મોબાઈલ ચાલુ કરશું. અમારે શંકરદા ખાવા બેસી ગયો હે, કમતુભાઈ ખાવા બેસી ગઈ હે, સંગીભાઈ પી ગઈ ખાવા, ને હિંદલભાઈ ક્યાં જાય? રમન દાદા તો શું ખાય? ડોટા ખાય કે રોટા ખાય? ભાજી ને ડોટા કે રોટા? કેવી લાગે ભાજી? બઢિયા લાગે. તે રોટો હે નો હે? મકીનો કા હે? મકીનો આ પડ્યો. તમને નહીં ભાવતી ભાજી? હે ને નહીં મળે. તમે કેમ ઘઉં ના ખાઓ? ગમની સારી લાગે. એ ગમની અસર લાગે. અસલ લાગે. આમાં તો મકીનો અસલ લાગે. તમે મૂકી મૂકો. ચલો દોસ્તો અમે ખાવા બેસી ગયા. આવું એ ભગવાન એ માલિક દયા કરજે. ये रोटली है. हिनल भाई टाटा कर. टाटा.